ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે E4U એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું મનોરંજન કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેનમેન્ટ અને ડિવાઇનના સહયોગથી બનેલી આ ફિલ્મ ચોર નંબર 1ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર 1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણેય એમ્પ્લોયની વાત છે. કંપનીના મેનેજરના કારણે આ ત્રણેય એમ્પ્લોય એ ભૂલનો ભોગ બને છે અને આ ત્રણેય એમ્પ્લોય એક મેનેજરનો બદલો લેવા માટે ચોરી કરે છે અને ત્યારબાદ એક રાતમાં ત્રણેય સાથે શું થાય છે એ માટે આ ફિલ્મ જોવી જ રહી. આ ફિલ્મ એક રમૂજી સાથે સોશિયલ મેસેજ પણ આપે છે. આ ફિલ્મના લેખક દિગ્દર્શન રાકેશ શાહ છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં શ્રેય મારડિયા, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ, ઋષિ જાની, પાર્થ મોદી, કેતન ઠક્કર, હેતલ બારોટ, માનિની ત્રિવેદી, લૌકિક માંગડે, રવિ સોલંકી જોવા મળશે. જેનું મ્યુઝિક આપ્યું છે મૌલિક મહેતા. લિરિસ્ટ છે કિરણ પરિહાર. જે એમની મહેનત ને એફર્ટ છે એનું જો રિઝલ્ટ ના મળે તો ખરેખર રાકેશભાઈનો વાંક નથી, પ્રેક્ષકોનો વાંક છે. એમને જસ્ટિફાય કરતા ના એ મારા જીવનનો મંત્ર છે. પણ આ ફ્લોર ઉપર એટલે કે ચોર નંબર 1ના ફ્લોર ઉપર સૌથી ધમાલ બધા ભેગા થઈને જે કરી છે ને એનો જુદો આનંદ છે. રાકેશ સર માટે મને એમ કેવું છે કે મારામાં એટલી બધી શ્રદ્ધા રાખી એમણે છેવટ સુધી શૂટિંગ શરૂ થવાનું હતું એના 3 દિવસ પહેલાં મારી તબિયત નહોતી જ સારી, પણ એમને કે નહીં, મારે કોઈ ઓપ્શન નથી, તમારે સાજા થઈ આવવું પડશે. અને મને ફ્લોર ઉપર જે રીતે સાચવ્યો છે હું નહીં ભૂલી શકું. અમારી ફિલ્મનું નામ છે ચોર નંબર 1, પણ એક વસ્તુ કહીશ કે આ ફિલ્મમાં મહેનત કરવામાં કોઈએ જ ચોરી નથી કરી. બધાએ ખૂબ દિલથી મહેનત કરી છે. એ પછી સ્પોટ બોયથી લઈને ડિરેક્ટર સુધી એમાં બધા જ આવી ગયા, બધી જ ટીમ્સ. અરે હજી આવે છે પણ એ તમને સ્પેશિયલ ટાઈમ આવે છે. પણ બધા જ એટલે બધાએ બહુ મહેનત કરી છે અને બહુ ઓછી ફિલ્મો હોય જેમાં તમે એક ફેમિલી બની જાવ એમ કે કંઈકનું કંઈક બૂમાબૂમ હોય કે નેગેટિવિટી રહેતી હોય સેટ્સ ઉપર. આ એકમાત્ર એવું મને પર્સનલી મળ્યું કે જેમાં અમે ધમાલ જ કરી છે, એટલે આમ સ્ટ્રેસ જ નહોતો આવતો કે શૂટ પર જવાનું. અમે એટલી મસ્તી સાથે મજા સાથે શૂટ કર્યું છે કારણ કે પરિવાર અમને મળ્યો છે, ફેમિલી જેવું ફીલ થયું છે. સો થેન્ક યુ. આજે અમારી ફિલ્મનું શૂટ પૂરું થયું, બહુ મજા પડી. અમે ઓલમોસ્ટ 1 મહિનાથી પ્રોસેસમાં હતા. પ્રી પ્રોડક્શન અમે બહુ સરસ તગડું કર્યું છે અને એના પરિણામે જ ફિલ્મ સમય પર પૂરી થઈ અને સારી રીતે પૂરી થઈ. ઓફકોર્સ અમારા ડિરેક્ટર સર રાકેશભાઈનું બહુ મોટું યોગદાન, અમારા પ્રોડ્યુસર્સ જે છે એ, એટલે આ બંને ના હોત તો ફિલ્મનું પ્લાનિંગ જ ના થઈ શકે. એ પછી અમે બધા જોડાયા, એક્ટર્સ છે, ડિરેક્શન ટીમ છે, પ્રોડક્શન છે, લાઇટ્સ છે, કેમેરામેન છે, હવે ડીઓપી દાદા છે, પછી મેકઅપ છે, સો એન્ડ કોસ્ટ્યુમ ટીમ, બધાએ બહુ જ મહેનત કરી છે અને બહુ જ સરસ એનું પરિણામ આવશે એવા અમને પૂરેપૂરા વાઇબ્સ આવી રહ્યા છે. એમને છેલ્લા 3 દિવસમાં મને એક અલગ જ ફીલ આપી કે હું છેલ્લે બેઠા બોલવા માંડ્યો હતો. તો એ એક બોન્ડિંગ થઈ ગયું હતું. મારા મેકઅપ આર્ટિસ્ટ જે જતા જોઈ રહ્યા હતા, તો મેકઅપ આર્ટિસ્ટ છે, કોસ્ટ્યુમ છે, મારી બધી ટીમ છે, મારા ડીઓપી જેને સપોર્ટ બહુ સારો આપ્યો છે અને 100% જે આની મુકાઈ છે, જે આનું મૂળ જે થયું છે એ 100% આ સક્સેસફુલ છે, 100% આ હિટ રહેશે એવું આજે મને આવે છે જે વાઇબ્સ એના ઉપરથી લાગે છે. થેન્ક યુ વેરી મચ.